ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, हा ध्यान श्लोक। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यास विशाल बुद्धे पुल्लारविन्दाय तपत्र नेत्र येन त्वया भारत तैल्यपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं सर्वोपनिषदो गावः। अच्छा છે કે નહીં? सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ઓકે, એના પછીનો આપણે જોયો છે શ્લોક? હા જી, भीष्म द्रोण तथा जयद्रथजला गान्धारवीरोत्पला शल्यग्राहवती નહીં નહીં નહીં, સીધું भीष्म द्रोण तथा जयद्रथजला गान्धारवीरोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्ण घोर मकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैर्णवी कैवर्ततः केशवः। ઓકે, આપણે તો છે દુષ્યંતભાઈ, આપણે રાગમાં ગાઈએ તો કોકને વધારે ગમી જાય એવું થાય. બરોબર. દુષ્યંતભાઈ રાજધાની એક્સપ્રેસ હોય. ઓકે, તમે છે ને આવી જ બેસજો, ચલો પવન લાગશે બધા, એ તો સામે બેસજો. ઓકે, બરોબર. આપણે આ 5 શ્લોક થયા છે ને, 5 શ્લોક આપણે જોવાનું છે. કયો શ્લોક? પછી ઓકે, પારાશર્ય વચઃ સરોજ મમલમ. હા, ચંદ્રિકાબેન તમે બોલો. ઓકે, પારાશર્ય વચઃ સરોજ મમલમ ગીતાર્થ ગંધોત્કટમ નાનાખ્યાનક કેસરમ હરિકથા સંબોધના બોધિતમ લોકે સજ્જન ષટ્પदैरहरः पेपीयमानं मुदा
ભૂયાત ભારત પંકજમ કલિમલ પ્રધ્વંસી ન શ્રેયસે. ઓકે, બરોબર. હવે એમાં શબ્દો પહેલા જોઈએ કયા કયા શબ્દો છે, પછી ક્રિયાપદ એમાં શોધીશું. ગઈ વખતે જોયેલું હતું ને થોડુંક શબ્દો, કે નથી જોયા? લોકના તો નહોતા લગભગ જોયા મારા હિસાબે. પેલું હું ભીષ્મ નથી જોયું સ્વામીજી. આ નથી જોયા. 5 સુધી જોયા છે. ઓકે. પારાશર્ય વચ વચ સરોજ મમલમ, આખો એક શબ્દ છે. પારાશર્ય વચ સરોજ મમલમ. ઓકે. બીજી વિભક્તિ છે ગીતાર્થ ગંધોત્કટમ. બીજો શબ્દ છે ગીતાર્થ ગંધોત્કટમ. આગળ છે નાનાખ્યાનક કેસરમ. આગળ બીજો શબ્દ છે હરિકથા સંબોધના બોધિતમ. દ્વિતીય વિભક્તિ બધામાં દ્વિતીય વિભક્તિ છે. લોકે, લોકે આગળ છે એ શબ્દ છે લોકે સજ્જન ષટ્પદૈહિ. સજ્જન ષટ્પદૈહિ એ શબ્દ છે. અહહ અહહ અહરહ. ઓકે, અહરહ અવ્યય છે. પેપીયમાનમ, પેપીયમાનમ. અને દ્વિતીય વિભક્તિ મુદા. મુદા એ તૃતીય વિભક્તિનું એ ફોર્મ છે, મુદ અને મુદા. ઓકે. આગળ છે ભૂયાત. ભૂયાત ભારત પંકજમ. ભારત પંકજમ કલિમલ પ્રધ્વંસી. ઓકે, આખા શબ્દ જુદા જુદા છે. આપણે કલિમલ પ્રધ્વંસી, નહ અને શ્રેયસી. ઓકે, આટલા શબ્દો થયા. એમાંથી ક્રિયાપદ શું લાગે છે? ક્રિયાપદ જેવું શું લાગે છે? ભૂયાત. બરોબર. આમાં જે ક્રિયાપદ છે શું છે? ભૂયાત. ભૂયાત એટલે વિધિલિંગનું રૂપ છે થાવ. આ પ્રમાણે થાવ. શું થાવ? તો આગળ બધા શબ્દો આપ્યા છે અને આ પ્રમાણે થાવ શું છે? તો શબ્દો આપણે જોઈએ. ભૂયાત ભારત પંકજમ. ભારત પંકજમ. પંકજમ એટલે શું છે? પંકા જાયતે ઇતિ પંકજઃ. એટલે પંક એટલે કીચડ. કીચડમાંથી જે ઉગે છે, જે જાયતે, જે જન્મે છે. તો શું જન્મે છે કીચડમાંથી? કમળ. કમળ. એટલે ભારત પંકજમ એટલે શું છે? મહાભારત રૂપી કમળ. બરાબર. સ્વામી, ભૂયાત એ આશીર્લિંગ નથી થતું? વિધિલિંગમાં એવું રૂપ થાય છે? અચ્છા, આશીર્લિંગ છે ભવેદ થાય. બરોબર. વિધિલિંગમાં ભવેદ થાય. પેલામાં ભૂયાત આશીર્લિંગ. બરોબર. ઓકે, ગુડ. તમે લોકો જોયું છે, સારું કહેવાય. ભૂયાત એટલે થાવ, એટલે જોવાનું આવી રીતે. અને કંઈક મારી ભૂલ હોય તો સુધારવાનું. એટલે મને ખુશી થાય. પણ મને ખબર ના હોય, હું જુદું એ કરતી હોઉં. બરાબર. એટલે ભૂયાત એટલે થાવ. શુભમ ભૂયાત જનરલી એટલે એને કે આશીર્વચન આપે શુભમ ભૂયાત એટલે શુભ થાઓ. એટલે આશીર્લિંગ છે. બરોબર છે. એટલે ભૂયાત ભારત પંકજમ. ભારત એટલે મહાભારત પંકજમ. પંકજમ એટલે કે જે કમળ છે. એટલે મહાભારત રૂપી કમળ. બરાબર. મહાભારત રૂપી કમળ ભલે થાવ. ભૂયાત એટલે થાવ. કેમ? પ્રધ્વંસી. કલિમલ પ્રધ્વંસી. મહાભારત રૂપી જે કમળ છે એના હવે વિશેષણ છે. એટલે મહાભારતનો મહિમા અહીંયા દર્શાવેલો છે.
મહાભારત જે છે, મહાભારત રૂપી આ જે કમળ જે છે એમાં શું દર્શાવેલું છે એ અહીંયા દર્શાવે છે. એટલે મહાભારતની સ્તુતિ કરેલી છે એક રીતે. તો મહાભારત રૂપી કમળ ભૂયાત. કેમ? કલિમલ પ્રધ્વંસી વિશેષણ છે મહાભારતનું. તો મહાભારત પંકજમ છે, કઈ વિભક્તિ છે? દ્વિતીય વિભક્તિ છે. દ્વિતીય પંકજમ કલિમલ પ્રધ્વંસી. ઓકે, પ્રધ્વંસીન નકારાંત શબ્દ થાય. પ્રધ્વંસીન પ્રધ્વંસીન નકારાંત છે, નકારાંત એટલે શબ્દ. ભૂયાત મહાભારતમ પ્રથમા વિભક્તિ જ થશે, કારણ કે દ્વિતીય વિભક્તિ ના આવી શકે. એટલે મહાભારત રૂપી કમળ ભલે ઉગે, એટલે ઉગો, પ્રગટ થાઓ. અને એનું વિશેષણ કલિમલ પ્રધ્વંસી. તો પ્રધ્વંસીન નકારાંત શબ્દ છે, નપુંસકલિંગ શબ્દ છે, એટલે પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ બંનેમાં શું થશે? પ્રધ્વંસી. રસ્વ. અત્યારે શ્લોક ચાલે છે 7મો. 7મો છે ને? બરોબર. એટલે કલિમલ પ્રધ્વંસી. આજે કલિમલ પ્રધ્વંસ, પ્રધ્વંસ શબ્દનો અર્થ આપણને ખબર છે. પ્રધ્વંસ એટલે શું છે? નાશ. નાશ કરવો. એટલે નાશ જે છે તેનો કલિમલ. એટલે કલિમલ, કલિમલ કોને કહેવાય? તો કલી એટલે કળિયુગ. કળિયુગ રૂપી મળનો નાશ કરનારું શું છે? તો કે આ કમળ જે કીચડમાંથી ઉગે છે. કીચડમાંથી ઉગે છે અને કીચડનો નાશ કરનાર છે. કીચડનો કયા કીચડનો? તો કે કલિમલ, કળિયુગ રૂપી જે કીચડ છે, જે એને શું કહેવાય કે દોષ છે, અને એને એ દોષને નાશ કરનારું આ મહાભારત રૂપી કમળ જે છે એ ભલે થાવ, ભલે ઉગો. કેમ? કોને માટે? નહ શ્રેયસે. નહ જે છે એ અસ્મત શબ્દનું ચતુર્થ વિભક્તિ એકવચન રૂપ થાય. નહ એટલે અસ્માન નહ, ચતુર્થ વિભક્તિ બહુવચન. નહ એટલે અમારા માટે. અને ચતુર્થ વિભક્તિનું શું રૂપ છે? મહ્યમ મે અસ્મભ્યમ નહ. અને નવ નહ અસ્મભ્યમ, અસ્મભ્યમ નહ નવ જે છે પછી ચતુર્થ વિભક્તિ બહુવચન છે. નહ બહુવચનમાં. ઓકે, એટલે નહ જે છે ચતુર્થ વિભક્તિ બહુવચન. નહ એટલે અસ્મદ, અસ્મદનું એટલે હું, અને એનું હું, અમે બે, અને અમારું, અમે બધા. તો અમારા બધાને માટે. નહ અમારા બધાને માટે. શું? શ્રેયસે. શ્રેયસે શ્રેયસ શબ્દ છે, સકારાંત. અને શ્રેયસે કઈ વિભક્તિ થાય? ચતુર્થ વિભક્તિ. એટલે નહ શ્રેયસે, અમારા બધાને માટે, કલ્યાણને માટે. અથવા તો નહ શબ્દ છે અસ્માકમ નહ, એ રીતે પણ લઈ શકાય. છઠ્ઠી વિભક્તિ, અમારા બધાના શ્રેયસને માટે. બંને રીતે આપણે લઈ શકીએ. નહ શબ્દ છે, ચતુર્થ વિભક્તિ પણ લઈ શકીએ કે અમારે બધાને માટે. શ્રેયસે એટલે શ્રેયસ માટે. શ્રેયસ એટલે શું છે? તો કે મોક્ષ. ગયા વખત આપણે જોયેલું જ છે કે શ્રેયસ એટલે શું છે? કે જે મુક્તિ પ્રદાન કરનાર છે, જે પૂર્ણતાની પ્રાપ્તિ કરાવનાર છે. બ્રહ્મ વિદ્યા અથવા તો પૂર્ણની વિદ્યા. એ પૂર્ણની વિદ્યા પ્રાપ્ત થાય એ જ વ્યક્તિનું ધ્યેય છે. અને એટલા માટે શ્રેયસ શબ્દનો અર્થ પૂર્ણતા, મોક્ષ. એટલે અમારા બધાના શ્રેયસ એટલે પૂર્ણતાને માટે આ મહાભારત રૂપી કમળ ભલે ઉગે, ભલે પ્રગટ થાય. એટલે મહાભારત રૂપી કમળને પ્રગટ થવા દો, ભલે એ પ્રગટ થતું. કેમ? કોને માટે? અમારા બધાને માટે. માત્ર અર્જુન માટે નહીં. કોને માટે છે? અમારા બધા. અને અમારા બધા એટલે બધાય, આપણે બધા જ આવી જાય.
એટલે મહાભારત ન થવું જોઈએ એવું નહીં. જીવનમાં મહાભારત થવું જોઈએ અને તો જ ભગવદ્ ગીતા પ્રગટ થાય. એટલે મહાભારત ના થાય તો ભગવદ્ ગીતા પ્રગટ ન થાય. એટલે મહાભારત ક્યાં ચાલે છે? અહીંયા સતત ચાલે છે. અને જે મંથન થાય એ મંથનમાંથી જ આગળ મોક્ષની, શ્રેયસની પ્રાપ્તિની ઈચ્છા થાય. અને શ્રેયસ પ્રાપ્તિની ઈચ્છા છે તો ત્યાં ભગવદ્ ગીતા છે. એટલે મહાભારત રૂપી કમળ ભલે ઉગે. બરોબર. હવે એના જ સંદર્ભમાં અહીંયા વાત કરેલી છે. આગળ બધા વિશેષણો છે મહાભારત રૂપી કમળના. શું કહ્યું છે પહેલી લાઈનમાં? પારાશર્ય વચ સરોજ મમલમ. હવે એમાં શબ્દો જુદા જુદા છે. કયા શબ્દો છે કોણ કહેશે? કયા કયા શબ્દો છે? ઓકે, હાથ ઊંચો કરજો, બોલશો. કયા શબ્દો છે કોણ ઓળખી શકે છે? ઓકે જીગરભાઈ બોલો. પારાશર્ય વચઃ સરોજમ અમલમ. વેરી ગુડ. એટલે 4 શબ્દો છે. 4 શબ્દો સમાસ થયો છે. એમાં સમાસ થયો હોય તો પહેલા 2 મુખ્ય શબ્દો શોધવાના. 2 મુખ્ય શબ્દ શોધીએ પછી એકબીજાની સાથે કયો શબ્દ સમાસ છે તો એ જોવાનું હોય. તો અહીંયા જોઈએ પારાશર્ય વચઃ. હવે પારાશર્ય વચઃ સરોજમ અમલમ. મમલમ છે પણ છૂટું કરીએ તો અમલમ. અમલમ એટલે શું છે? મળ રહિતનું. જ્યાં મળ નથી, જ્યાં કોઈ દોષ નથી, એટલે દોષ વગરનું. દોષ વગરનું શું છે? સરોજ. ફરી પાછું અહીંયા સરોજ શબ્દ છે. સરસી જાત. સરોજ સરસ શબ્દ છે અને સરસનું સકારાંત શબ્દ. અને સરસ એટલે કે તળાવ. અને સરસી સપ્તમી વિભક્તિ. સરસી જાત સરોજ. એટલે જે તળાવમાં જાત એટલે ઉત્પન્ન થાય છે. એટલે ફરી પાછું કમળ છે. એટલે સરોજ. અને સરોજ અમલમ. આ કમળ છે કેવું છે? જેમાં કોઈ પ્રકારના ડાઘ, કોઈ પ્રકારના દોષ નથી, એવું કમળ છે. એને સરોજ અમલમ. અને આ કમળ જે છે જે તળાવમાં પ્રગટ થાય છે. કયું તળાવ છે? કયા પ્રકારનું એ છે? તો આગળ વિશેષણ છે જોઈએ. પારાશર્ય વચઃ. વચઃ એટલે વાણી. વચસ. વચસ સકારાંત શબ્દ. વચસ સરોજ મમલમ. વાણી રૂપી જે તળાવ અને એમાંથી કમળ ઉગેલું છે. એટલે એ શું છે? પારાશર્ય. તો ભગવદ્ ગીતા જે છે શું છે? કેવી રીતે ઉગેલું છે? અથવા તો મહાભારત. મહાભારત જે છે પારાશર્ય વચઃ. પારાશરના વચનોમાંથી. વચનો રૂપી કમળ. તો આ જે છે પારાશર્ય વચઃ. તો પારાશર્ય શબ્દ છે પરાશરના પુત્ર, એને કહેવાય પારાશર્ય. જનકની પુત્રી જાનકી. દશરથનો પુત્ર દાશરથી. રઘુનો પુત્ર રાઘવ. તો બધે તમે જોશો કે આગળનો પહેલો સ્વર છે એ દીર્ઘ થયો છે. બરોબર ને? પહેલો સ્વર જે છે એ દીર્ઘ થયો છે. પૃથાનો પુત્ર પાર્થ. તો ભ્રુ છે તેનું શું થયું? આર થયું. એટલે વૃદ્ધિ થાય છે એકચ્યુઅલી. એને વૃદ્ધિ કહેવાય. તો પાર્થ. તો આ રીતે તમે જુઓ તો બધા શબ્દો છે. તો પરાશરનો પુત્ર આપણે જોયું હતું ગયો વખતે. વસુદેવ સુતમ. તો વસુદેવનો પુત્ર કોણ છે? વાસુદેવ. આ તદ્ધિત શબ્દ છે બધા. અને એ જે છે અહીંયા શું છે? પારાશર્ય વચઃ. તો પરાશરના પુત્ર
એ પારાશર્ય. અને કોણ છે? વેદવ્યાસજી, જેને ઓળખવામાં આવે છે. હવે ખરેખર વેદવ્યાસજી જે છે એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન છે. કૃષ્ણ દ્વૈપાયન એમનું નામ છે. પણ વેદ વ્યાસ જે છે એમની પદવી છે. આપણે ગયા વખતે આ જોવાનું રહી ગયું છે. વેદ વ્યાસ એ પદવી છે. જેવી રીતે આપણે જોઈએ કે વડાપ્રધાન તે શું છે? રાષ્ટ્રપતિ. તે પદવી છે, એ પદનું નામ છે. એ જ રીતે વેદ વ્યાસ એ શું છે? એક ટાઇટલ છે. અને એની ઉપર બેસનાર જે છે આ મહાભારતની રચના કરી છે એમનું નામ છે કૃષ્ણ દ્વૈપાયન. કૃષ્ણ દ્વૈપાયન. અને વેદ વ્યાસી તરીકે ઓળખાય છે. પ્રસિદ્ધ કેમ થયા? કારણ કે વેદનું સંકલન કર્યું. જે વેદ વ્યાસ જે છે એ ખુરશી પર બેઠા હોય એ શું કરે? વેદનું સંકલન કરે. એટલે દરેક યુગ જે છે, દરેક યુગના વ્યાસ, વેદ વ્યાસ કોણ હોય? જુદા જુદા હોય. અને અત્યારે આ ભગવદ્ ગીતા જે આપણે જે ભણી રહ્યા છે, જેનું અધ્યયન કરી રહ્યા છે, એ કરવાના છીએ હવે. તો એ જે છે એ ક્યાંથી કોણે કરેલું છે? તો કૃષ્ણ દ્વૈપાયન નામના વેદવ્યાસ. બરોબર? એમણે આની અને ગ્રથન, આ મહાભારતની રચના કરી છે અને વેદનું સંકલન કર્યું છે. તો એ વેદ વ્યાસના વચનો, એ વેદ વ્યાસના વચનો રૂપિયા શું છે? મહાભારત રૂપી કમળ. તો મહાભારત રૂપી કમળ જે પ્રગટ થયેલું છે. અને એની અંદર ફરી પાછું બીજું વિશેષણ છે, ગીતાર્થ ગંધોત્કટમ. હવે આ સરોજ અમલમ જે છે, આ કમળ જે છે પ્રગટ થયેલું છે, એ કેવું છે? ઉત્કટ, ગીતાર્થ ગંધોત્કટમ. દ્વિતીય વિભક્તિ છે. તો આની અંદર આ કમળમાં જે ભગવદ્ ગીતા છે, અને ગીતા કેવી છે તેનું અહીંયા નિરૂપણ કરે છે. તો અહીંયા કયા કયા શબ્દો છે? ગીતાર્થ ગંધોત્કટમ. ઓકે, કોણ કહેશે? ગીતાર્થ ગંધોત્કટમ કયા કયા શબ્દો દેખાય છે? ગેસ કરવાનું છે આમાં તો. કરું? બોલું સ્વામિનીજી? હા, બોલો. ગીતા, અર્થ, ગંધ, ઉત્કટમ. બરોબર. એટલે ગંધ નહીં પણ ગંધ ઉત્કટમ. ઓકે, શબ્દ જે છે આપણે જોઈએ તો ગીતા, અર્થ, ગંધ, ઉત્કટમ. ઓકે, તો ગીતા અર્થ, તો ગીતાર્થ, ગંધોત્કટમ, ઉત્કટ ગંધમ. ઉત્કટ એટલે શું છે? સ્પષ્ટ રીતે જેની ગંધ, ગંધ જે છે અથવા તો સુવાસ, અહીંયા કહીએ ગંધ એટલે દુર્ગંધ નહીં, પણ અહીંયા સુવાસ લેવાની છે. એની સુવાસ કેવી છે? ઉત્કટ છે. ઉત્કટ એટલે સ્પષ્ટ રીતે આપણે એને અનુભવી શકીએ. મહાભારત રૂપી જે કમળ છે, મહાભારત રૂપી કમળની જે ગંધ છે, જે સુવાસ છે, એ કઈ છે? ગીતાર્થ. ગીતાનો અર્થ. હવે ગીતાનો અર્થ જે છે એટલે ગીતાના શબ્દોનો અર્થ, શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દનો અર્થ એવું લઈ શકીએ, અથવા તો ગીતાનો અર્થ એટલે શું? ગીતાના સાર. ગીતા જે કહેવા માંગે છે તે શું કહેવા માંગે છે? મોક્ષ શાસ્ત્ર છે, પૂર્ણનું શાસ્ત્ર છે. તો શું કહેવા માંગે છે? પૂર્ણની વિદ્યા પ્રદાન કરવા માંગે છે. એ જ એનું ધ્યેય છે. એટલે એ જેની ગંધ જે છે એ સ્પષ્ટ રીતે અનુભવી શકાય એમ છે. બરોબર ને? ગીતાર્થ ગંધોત્કટમ. સમાસનું પછી આપણે રાખીશું. બરોબર? અત્યારે એટલું બધું આપણે ડિટેલમાં નથી જતા. પણ દ્વિતીય વિભક્તિમાં આ શબ્દ છે, ગીતાર્થ ગંધોત્કટમ. આગળનો શબ્દ છે નાનાખ્યાનક કેસરમ. ફરી પાછું દ્વિતીય વિભક્તિ એક વચન છે. તો આપણે જોઈએ કયા કયા શબ્દો છે આમાં? કોણ કહેશે? હાજી બેલાબેન. નાના, આખ્યાન અને કેસર.
ત્રણ આખ્યાનક. ક આખ્યાનક ઓકે, અને આખ્યાનક. કેસર. બરોબર. એટલે સરસ. તો નાનાખ્યાનક કેસરમ. તો નાના આખ્યાનક કેસરમ. હવે કેસર શબ્દ એટલે શું છે? જેમાં કેસર આપણે કહીએ, કેસર એ શું આવે છે? આપણે એક જાતનું પેલું એ આવતું હોય અને મીઠાઈ બનાવવામાં વાપરતા હોય. હવે અહીંયા કેસર છે એટલે પેલું કે ને પુંગ કેસર, સ્ત્રી કેસર, તો એ ફૂલમાં આવે. ફૂલમાં જે શું છે એની અંદર જેનાથી એ ફલીભૂત થાય અને બીજું ઉત્પન્ન કરી શકે. તો અહીંયા કેસર જે છે, પોલન આપણે કહીએ, એ શું છે? નાના આખ્યાનક. ક જે છે સ્વાર્થી પ્રત્યે લાગેલો હશે, પણ આખ્યાન નાના. નાના એટલે કેટલા? નાના. એવું ઘણા બધા. વિવિધ. ઘણા. એક નહીં, બે નહીં, પણ અનેક. એટલે નાના વિવિધ કહી શકીએ, અનેક કહી શકીએ. એટલે અનેક આખ્યાન રૂપી કેસર છે. કેસર છે એટલે એની અંદર પેલો નીકળેલી એની શું છે? એને શું કહેવાય? પોલનને શું કહેવાય ગુજરાતીમાં? પરાગ. હા, પરાગ. પરાગ જ. એની જે પરાગ છે એનું તો સુગંધી આવે ને, એવું થાય ને. આ વચ્ચેનો જે તાતણા વચ્ચેનો હોય ને એને પૂરું કેસર જ કહેવાતું. કેસર જ પરાગ કહેવાય. કેટલું કેસર. હા, એવું છે. પરાગ રચ, પરાગ જે ઉપરની ટોપ જે છે એને કહેવામાં આવે. એટલે આમાં શું છે? નાના ખ્યાનક કેસરમ. એની જે સળીઓ પેલી નીકળી હોય એને એ જે છે કેસરમ. અનેક બધી કથાઓ છે અંદર. એટલે મહાભારતમાં એક કથા આપણે કહીએ છીએ, એક કથા. કોની કથા છે? તો ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધ છે એટલે કોની કથા છે? એમાં પાંડવ અને કૌરવની કથા છે આપણે કહીએ. પણ એ પાંડવ અને કૌરવની કથા જે મુખ્ય કથા છે એની અંદર કેટલી કથાઓ છે? બધાયની જુદી જુદી અનેક છે. અનેક કથાઓ. બરાબર ને? એટલે અનેક કથાઓ વાળી આ જે છે મહાભારત. નાના ખ્યાનક કેસરમ. આગળ છે હરિકથા સંબોધના બોધિતમ. હરિકથા સંબોધના બોધિતમ. કેટલા શબ્દો છે? કોણ કહેશે? 3 છે. બોલો. હા, બોલો. હરિકથા સંબોધન આબોધિતમ. તમે આ બોધિતમ કર્યું? બરોબર. હરિકથા જે છે એમાં શબ્દ છે ને હરિહી કથા. હરિહી ક્યાં છે? હરિકથા સંબોધન અને આબોધિતમ. મેં 3 કીધું. ઓકે, બીજા કોઈ? બીજું કોણ કહેશે? હરિ કથા સંબોધન આબોધિત. ઓકે, બરોબર. ઓકે, શું કહ્યું છે? એટલે હરિ કથા સંબોધન. સંબોધન નહીં પણ શું કહેવાય? સંબોધન. અને પછી સંબોધના બોધિતમ. એક મિનિટ, આ તમે કહ્યું એટલે મારે પાછું એ થયું. એ સંબોધના નહીં થાય, નકારાંત છે ને એમાં, એટલે સંબોધના અને આબોધિતમ એવું નહીં. ના, એટલે એ જ હું વિચારું છું. મારા મનમાં એ જ હતું સંબોધના, પણ વિભક્તિ વચ્ચે આવી શકે. એક જ મિનિટ. વચ્ચે વિભક્તિ ના આવે એટલે સંબોધન આબોધિતમ એ બરોબર છે. બરોબર? એટલે સંબોધનમ થાય. સંબોધના જો તૃતીય વિભક્તિ હોય તેના શબ્દને છૂટો કરવો પડે. અને અહીંયા બધા જ શબ્દો દ્વિતીય વિભક્તિમાં છે એટલે આખો શબ્દ છે સંબોધના બોધિતમ, દ્વિતીય વિભક્તિ. અને એટલા માટે સંબોધન આબોધિતમ. બરાબર? સંબોધન આબોધિતમ.
એટલે દ્વિતીય વિભક્તિમાં બધા શબ્દો છે એટલે એ પ્રમાણે આખો સમાસ છે. એટલે સંબોધના, સંબોધન, આબોધિતમ. ઓકે જીગરભાઈ? હા સંબોધન જ થાય છે. શબ્દ નથી. સંબોધન સંબોધન આબોધિતમ. હા સંબોધના હોય તો ત્યાં બ્રેક કર્યો અને પછી આબોધિતમ, પણ આખો શું છે સમાસ છે અને એને પાછળ વિભક્તિ પ્રત્યય. હવે સંબોધના તૃતીય વિભક્તિનો અહીંયા કોઈ મેળ ખાતો નથી, બરોબર? અને શબ્દ કેવો છે? એક જ છે, બરોબર? એટલે સંબોધના બોધિતમ. તો હરિકથા સંબોધના બોધિતમ. તો હરિકથા, તો હરિકથા એટલે હરિની કથા અને સંબોધન આબોધિતમ. હરિકથા સંબોધન એટલે હરિકથા સંબંધિત. સંબોધન એટલે શું? હરિકથા, કથા જે છે એટલા માટે સ્ટોરી આપણે કહીએ. જે સ્ટોરી જે છે કોની છે? ભગવાનની સ્ટોરી. અને સંબોધન એટલે એ જે સંબંધિત, હરિકથા સંબંધિત આબોધિતમ. હવે હરિકથા કઈ છે? હરિએ કઈ કથા કરી છે? ભગવદ્ ગીતા રૂપી કથા કરી છે, બરાબર ને? એટલે ભગવદ રૂપી કથા જે છે આબોધિતમ એટલે શું છે? હવે બોધિત એટલે શું છે? કે આપેલું છે, શીખવાડેલું છે, ભણાવેલું છે. બોધિતમ, આબોધિતમ એટલે ખૂબ સારી રીતે જેને શીખવાડેલું છે, ખૂબ સારી રીતે એને આપેલું છે. કોને આપી છે? અર્જુનને આપેલું છે. અર્જુનને લક્ષમાં રાખી અને બીજા બધા જે અર્જુન જેવા છે એ બધા એને આપેલું છે. અથવા તો આબોધિતમ અર્જુન જેવા છે એને એડ્રેસ કરેલું છે, એવું પણ આપણે લઈ શકીએ. આબોધિતમ ખૂબ સારી રીતે એને ઉદ્દેશીને કહેલું છે, એને એડ્રેસ કરેલું છે. એડ્રેસ કરેલું છે એટલે શું છે? સામે પેલી વ્યક્તિ છે, તું આમ છે, તું પૂર્ણ છે, તું મુક્ત છે. તો આબોધિતમ એટલે શું છે? એને ઉપદેશ, એને એડ્રેસ કરેલું છે, બરોબર? હરિકથા સંબોધન એટલે હરિકથા, કથા એટલે કઈ કથા છે? ભગવદ્ ગીતા રૂપી કથા છે. અને આ જે છે હરિકથા સંબોધના બોધિતમ. ઓકે, આગળ છે એના બીજા વિશેષણ શું કે છે? લોકે. તો લોકે કઈ વિભક્તિ દેખાય છે? આમ લોકે સપ્તમી સપ્તમી વિભક્તિ, બરાબર? લોકે એટલે લોકમાં. અને લોકમાં એટલે કયા? મર્ત્ય લોકમાં આપણે કહીએ. આ જે લોક જે છે જેમાં આપણે જીવી રહ્યા છે, કયા લોકમાં આપણે જીવી રહ્યા છીએ? મર્ત્ય લોકમાં, જ્યાં મૃત્યુ નિશ્ચિત છે, બરાબર ને? મર્ત્ય લોક કેમ કહેવાય છે? જ્યાં મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જન્મ છે ત્યાં મૃત્યુ નિશ્ચિત છે, એટલા માટે મર્ત્ય લોક એટલે લોકે. પણ આ લોકે જે છે એ મર્ત્ય લોકમાં, પણ એ મૃત્યુથી પર થઈ શકે. મર્ત્ય લોકમાં ભલે રહ્યો પણ છતાં મૃત્યુથી વિજય પામી શકે. કોણ કરી શકે આવું? એટલે કે છે લોકે સજ્જન ષટ્પદૈહિ, સજ્જન ષટ્પદૈહિ. તો પદૈહિ તો કઈ વિભક્તિ આવે છે ત્યાં? પદૈહિ તૃતીય બહુવચન. તૃતીય વિભક્તિ બહુવચન. રામ શબ્દ હોય તો રામ શબ્દમાં શું થાય? રામૈહિ. તો આમાં પ્રાતિપદિક શું થાય? પદ અકારાંત. સજ્જન ષટ્પદ, સજ્જન ષટ્પદ એવું એનું પ્રાતિપદિક થાય. પ્રતિપદિક એટલે મૂળ નામ થાય અને એમાં તૃતીય વિભક્તિ બહુવચન શું થાય? સજ્જન ષટ્પદૈહિ. હવે કેટલા શબ્દો છે આમાં? સજ્જન ષટ્પદૈહિ. 3 શબ્દ. 3 શબ્દ. હા, કયા શબ્દ છે? સજ્જન ષટ્પદૈહિ. ષટ્પદ એક જ શબ્દ છે. ષટ્પદ, હા, ષટ્પદૈહિ એક જ શબ્દ છે, 2 શબ્દ છે, બરોબર. સજ્જન અને ષટ્પદ.
બરોબર. એટલે હવે ષટપદૈ કેમ એક જ શબ્દ છે? કારણ કે એ નામ છે, એના દ્વારા કંઈક દર્શાવે છે. એ ષટપદ શબ્દ છે, કેવી રીતે બન્યો? તો ફરી પાછું એમાં જુદી રીતે એને કહી શકાય. પણ અહીંયા શું? સજ્જન ષટપદૈ. તો સજ્જન અને ષટપદ. હવે સજ્જન જે છે, સજ્જન કોને કહીએ? દુર્જનનું વિરોધી. બરાબર ને? દુર્જનનું વિરોધી શું છે? સજ્જન. પણ સજ્જન દુર્જનનું વિરોધી એટલે શું? દુર્જન કોને કહેવાય? અધર્મી છે ને દુર્જન કહેવાય. દુર્યોધન વગેરે કોણ છે? દુર્જન. અને પાંડવો કેવા છે? સજ્જન. તો જે ધર્મયુક્ત જીવન જીવે છે એને કોણ કહેવાય? સજ્જન. એટલે કે વિવેકી છે. એનો અર્થ શું કરવો પડે? જે કરતા પહેલા, બોલતા પહેલા વિવેક કરે છે. બોલ્યા પછી વિવેક નથી કરતો, પણ બોલતા પહેલા વિવેક કરે છે. હા અંજલિબેન, શું પૂછવું છે? એટલે સ્વામીજી તમે એકવાર નતું કીધું સજ્જન એટલે સતજન, એટલે આપણે આવી રીતે છૂટું પાડ્યું હતું કશાક પહેલા કંઈક શીખવામાં આપણે શીખવાનું, તો તમે એવું કીધું હતું કે સત માર્ગે જે ચાલતા હોય. શું છે? કોન્ટેક્સ્ચ્યુઅલી આપણે મીનિંગ કાઢવાનું. અત્યારે એ સંદર્ભ નથી. બરાબર. એટલે અહીંયા જે કહેવા માંગે છે એ પણ અર્થ લઈ શકાય, પણ એ થોડુંક આ કોન્ટેક્સ્ટની બહાર ના કહેવાય, પણ થોડુંક વધારે વિચાર કરીને પછી છે. એટલે અહીંયા સજ્જન એટલે સામાન્ય વ્યક્તિને આપણે સમજાવવાનો હોય તો કઈ રીતે સમજાવીએ એ રીતે આપણે અહીંયા અત્યારે એનો અર્થ લઈએ છીએ. પછી સત શબ્દના તો ઘણા બધા અર્થ થાય છે. બરાબર ને? સત શબ્દનો અર્થ સત્ય થાય છે, જે હંમેશા છે જ. તો સજ્જન એટલે શું? જે હંમેશા છે એવું થાય. એટલે એ થોડુંક કોન્ટેક્સ્ટ થી થોડુંક એ થઈ જાય. એટલે સજ્જન અને દુર્જન આપણે બહુ આપણે જાણી શકીએ, પણ સજ્જન કોને કહેવાય? તો જે વિવેકી છે. વિવેકી શબ્દ પેલામાં પણ આપણે ચાલે. બરાબર ને અંજલિબેન? સંદર્ભને આધારે આપણે એનો અર્થ લેવાનો. તો સજ્જન, હવે એમાં સજ્જન શબ્દ જે છે તો એ પણ ફરી પાછા બે શબ્દ છે, પણ અહીંયા જે સમાસમાં આપણે મુખ્ય શબ્દ શોધવાના છે. બરાબર? મુખ્ય શબ્દ કયા છે અને એ કયા શબ્દોની વચ્ચે સમાસ થયો છે. તો મુખ્ય શબ્દ કયા છે? સજ્જન ષટપદૈ. બે શબ્દ છે. પછી સજ્જન શબ્દ જે છે એ ફરી પાછો એનો સમાસ કહેવાય. પછી ત્યાં જ આપણે સત અને જન, એક જ મિનિટ મારે લેવું પડશે. हेलो हेलो. हाँ जी. हाँ मैम, मैं टाइटैनिक प्लस से बात कर रहा हूँ. हाँ हाँ बोलिए. वो चश्मा आपका आ गया है फिर से नया. માં તમારું મ્યુટ થઈ ગયું. ના એમ ફોન ચાલુ હશે સ્વામી. हाँ मैं तो अभी ऋषिकेश में हूँ. तो कैसे क्या करना તમારે સ્વામીજીનો અવાજ કટ થાય છે કે મારા અહીંયા નેટમાં है? करना है. हाँ कुरियर ના અત્યારે થાય છે, કટ થાય છે વિડીયો. મને એવું કે મારામાં પ્રોબ્લેમ છે. कर दीजिए ना, तो मैं ફોન ચાલુ છે સ્વામીજીનો. ના ના સ્વામીજીનો અવાજ નહીં આવતો. दे दिया यहाँ पे. हाँ दे दिया है. અત્યારે આપણો ડિસ્ટર્બ થાય એ ફોનમાં आप સ્વામી. भेजना વાત કરે છે. ऋषिकेश का, नहीं तो मैं कैसे भेजूँ? કોકના ફોન ઉપર છે. ठीक है. भेज देते व्हाट्सएप पे तो ज्यादा अच्छा रहता है. मेरे को ढूंढना पड़ेगा जिसको हाँ दिया अभी आपने मेरा वो क्लास चल रहा है तो थोड़ी देर में भेज देती हूँ मैं. हाँ कोई नहीं. ठीक है जी. हाँ जी. हाँ जी. ओके जी. थैंक यू. हाँ जी. हाँ जी. એટલે સજ્જન ષટપદૈ બે શબ્દ છે મુખ્ય. સજ્જન શબ્દનો અર્થ આપણને સામાન્ય રીતે ખબર છે. જ્યારે ગ્રામરમાં વધારે ઊંડા ઉતરવાનો હોય તો સજ્જન શબ્દ કેવી રીતે બન્યો તે ફરી પાછું જોવાનું. પણ સામાન્ય રીતે સજ્જન. ષટપદૈ, તો ષટપદૈ જેને 6 પગ છે. 6 પગ વાળો શું છે? ભમરો છે, અથવા તો એને મધમાખી કહેવાય. મધમાખી જે છે એને 6 પગ હોય. એ શું કરે? મધમાખીનું કામ શું છે? અથવા તો ભમરો હોય એનું કામ શું છે? ફૂલ ઉપર જાય, ફૂલમાંથી રસ ચૂસવાનો. અને મધ બનાવે.
બરાબર ને? એટલે સજ્જન જે સતજન જે વિવેકી જે છે, વિવેકી રૂપી ષટપદૈહી ભમરાઓ અથવા અર્થાત વિવેકી પુરુષો, જે વિવેકીનું લક્ષણ છે ષટપદૈહી, જેને 6 પગ વાળા એટલે કે મધમાખી જેવા. એટલે મધમાખી જેવા, મધમાખી શું કરે છે? બધા જ ફૂલનો રસ એ ના પી લે, પણ જે પીવા યોગ્ય હોય એનો રસ પીએ, અને પાંદડાનો રસ પીએ નહીં. શેનો રસ પીએ? ફૂલનો જ રસ પીએ. એટલે વિવેકી પુરુષ કોને કહેવાય? જે ગ્રહણ કરવા જેવું છે એ જ ગ્રહણ કરે અને એમાંથી અમૃત કાઢે. ગ્રહણ કરવા યોગ્ય છે એને ગ્રહણ કરે. કોઈક આપણને કંઈક કહે અને એને કહ્યું છે વાત તદ્દન ખોટી છે, રિજેક્ટ કરી દઈએ, તે કોણ કહેવાય? અવિવેકી. પણ પેલો વિચાર કરે, એણે જે કહ્યું છે એ તદ્દન ખોટું છે કે એમાં થોડુંક સાચું છે, એ શું કરે? વિવેક કરે. અને થોડુંક સાચું હોય શું કરે? હા, એનો સ્વીકાર કરે. હા, આટલો ભાગ જે છે કેવો છે? મેં સ્વીકાર કર્યો. મંથન કરે, પછી મંથન કરી અને પછી એમાંથી જે ગ્રહણ કરવાનું છે એ પોતે ગ્રહણ કરે. તે શું થયું? વિવેક કરી અને પોતે અમૃતને પામે છે. ખરું ને? વિવેક કરી અને પછી જે કંઈ વ્યવહારિક જગતના જે કંઈ દોષ છે એમાંથી ઉપર ઉઠે છે. વ્યવહારિક જગતના જે કંઈ આપણે જેને સંસાર કહીએ છીએ, જેમાં બંધન અનુભવાય છે, જેની અંદર પીડા અનુભવાય છે, જેમાં આપણને ચિંતા થાય છે, ભય લાગે છે, એની અંદર વિવેકી જે છે એ આ બધા દોષમાંથી મુક્ત થાય. વિવેકી થઈ શકે, પણ જ્યાં અસ્વીકાર જ હોય સામી વ્યક્તિનો, તેને વિવેકી કહેવાય નહીં. એને સજ્જન કહેવાય નહીં. એને કોણ કહેવાય? દુર્જન. એટલે કોકને મારે, કોકને હેરાન કરે, કોઈકને એ કરે, એ જ દુર્જન કહેવાય એવું નહીં. પણ દુર્જન કોને કહેવાય? જે કંઈક કોઈ બીજાનો અહિત વિચારે એને દુર્જન કહેવાય. પણ વિચાર કરે. મેં કોઈકને કંઈ કહ્યું તો આવેશમાં કહ્યું છે કે વિચારપૂર્વક કહ્યું છે? રિએક્શન છે કે રિસ્પોન્સ છે? ભેદ છે ને એમાં. રિએક્શન અને રિસ્પોન્સ. તો રિસ્પોન્સ આપે એને કોણ કહેવાય? વિવેકી. અને રિએક્શન કરે, રિએક્શન આપે અવિવેકી, એને દુર્જન કહેવાય. ખરું ને? એટલે અહીંયા જે છે વિવેકી શું કરે છે? ગ્રહણ કરવા યોગ્ય બધું ગ્રહણ કરી લે છે અને એમાંથી શું કરે છે? મધ બનાવે. મધ બનાવે. મધ કેવું છે? મીઠું છે. કોને માટે? કોને માટે? મધમાખીને માટે. ખરું કે નહીં? કે ના પીએ? ના, એના પોતાના માટે જ લે છે. એ પોતાને માટે અને બીજાને માટે પણ. જ્યારે પેલો મધપૂડો એ કરે, પેલો પાડતો તો બધું મધ પોતે લઈ લે, પી જાય બધું. પેલા શું કરે? એવી રીતે કરે કે પી ના શકે. બધા હોશિયાર હોય. બધા મધ જોઈતું એ શું કરે? એટલે પેલી મધમાખી મધ બનાવી. એ રીતે વિવેકી પુરુષ જે છે એ પોતે પણ ગ્રહણ કરે છે. પોતે મીઠી જ હોય ને મધમાખી, હોય કે નહીં? અને બીજાને પણ એ મધ આપે છે. એટલે લોકે એટલે કે આ મર્ત્ય લોકમાં જે અમૃત બનાવે છે. શેને? સંસારને જ અમૃતમય બનાવે છે. સંસારને જ, જે આપણે શું કહીએ કે સંસાર એ સંસાર ના રહે, પણ શું બની જાય? ઈશ્વર સૃષ્ટિ બની જાય. તે શું કર્યું કહેવાય? પેલો જે સજ્જન જે છે, જે વિવેકી છે, એણે આ પ્રકારે એમાંથી ગ્રહણ કર્યું અને ઉત્પન્ન કર્યું.
એટલે લોકે સજ્જન ષટ્પદૈહી. હવે શબ્દનો અર્થ ખબર પડી ગઈ. સજ્જન ષટ્પદૈહી. અહહ અહહ અવ્યય છે. અહહ અહ. હવે શબ્દ છે અહન. અહન એટલે દિવસ, અને નકારનો રેફ થાય છે. રેફનો પછી વિસર્ગ થાય છે. ઓકે, અને અહન અહન, તો અહન નકારનો રેફ થયો. રેફનો શું થયો? કાંઈ ના થયું. અહહ એટલે અહન અહન બે વખત હોય, શું થાય? નકારનો રેફ થયો, પછી અહરહ. ઓકે, આ પછી ગ્રામર છે, આપણે જોઈશું એમાં. પણ અહ એટલે દિવસે દિવસ, એટલે અહહ એટલે હંમેશા, સતત. સતત શું છે? આ જે છે લોકે સજ્જન ષટ્પદૈહી અહહ પેપીયમાનમ મુદા. મુદા એ તૃતીય વિભક્તિ છે, પ્રકાર દર્શાવે છે. એટલે આનંદથી. મુદા એટલે મુદ એટલે હર્ષ, આનંદ. મજાથી આપણે કહીએ, મજાથી ખાય છે, આપણે કહીએ ને, મજાથી એ ખાય છે. એ રીતે મજાથી, મુદા જેમાં આનંદ છે. અને પેપીયમાનમ. પેપીયમાનમ. હવે આ જે છે પેપીયમાનમ, આ જે શબ્દ જે છે એ યંગંત શબ્દ છે, અને યંગ એ લાગેલો છે, અને સાથે સાથે શાન જ પ્રત્યય છે. એનો અર્થ થાય છે, એમાં બહુ આપણે જતા નથી ઊંડા, પણ પેપીયમાનમ જે પીનાર છે, પીનારા. પીનારા એટલે જે વર્તમાન કાળ દર્શાવનાર છે. પીનારા જે પીએ છે એ, વારંવાર પીનારા, સતત એનો આનંદ માણનાર. શેનો આનંદ માણનાર છે? તો લોકે સજ્જન ષટ્પદૈહી. સજ્જન ષટ્પદૈહી એટલે સજ્જન કે વિવેકીઓ દ્વારા. અહહ અહહ એટલે ડેલી, રોજ જ અથવા તો સતત. પેપીયમાનમ મુદા. મુદા એટલે આનંદથી, મજાથી પીનારાઓ છે. પીનારા, આનંદથી પીનારા કોણ છે? વિવેકીઓ. પેપીયમાનમ મુદા. એવું આ જે મહાભારત રૂપી જે કમળ છે એને પ્રગટ થવા દો. કેમ? કારણ કે એમાં ભગવદ્ ગીતા રૂપી, એમાં શું છે? ભગવદ્ ગીતા રૂપી, અહીંયા શું કે ગીતાર્થ ગંધોત્કટમ. ભગવદ્ ગીતા રૂપી એમાં તીવ્ર એની વાસ છે, તીવ્ર એની સુગંધ છે. એટલે મુખ્ય વસ્તુ કઈ છે મહાભારતમાં? તો કે ભગવદ્ ગીતા છે. એટલે મહાભારતનું અહીંયા વર્ણન કરીને પણ સ્તુતિ કોની કરી છે? ભગવદ્ ગીતાની કરી છે. મહાભારત જે જે કમળ છે એમાં મુખ્ય વસ્તુ કઈ છે? તો કે એ ભગવદ્ ગીતા છે. અને એટલા માટે મહાભારતને એને પ્રગટ થવા દો. ક્લિયર? હવે આમાં કઈ પૂછવું હોય તો પૂછી શકાય. કઈ ડાઉટ હોય ને પૂછવું હોય તો પૂછાય. ઓકે, આગળનો શ્લોક જોઈએ. ઓકે, આ પ્રધ્વંસીન નઃ શ્રેયસી એ જોયું આપણે. ભૂયાત ભારત પંકજમ કલિમલ પ્રધ્વંસી નઃ શ્રેયસી. ઓકે, આગળ જોઈએ. સ્વામીજી, આપણે એક પ્રશ્ન છે. આપણે પેલો જે સમાસ થયેલો હોય તો ત્યાં આપણે પ્રથમ વિભક્તિ ના લાગે કે એવું નહીં? ક્યાં આગળ? જે સમાસ થયો પારાશર્ય વચ્ચે આપણે ગીતાર્થ ગંધોત્કટમ સરોજમ અમલમ, તો ત્યાં સમાસ તો થયેલો છે ને? હા છે. તો ત્યાં પ્રથમ વિભક્તિ ના હોય, દ્વિતીય તમે કીધી ને, એટલે તો આમાં આપણે જોવાનું કે ભૂયાત. બરાબર. અચ્છા, ક્રિયાપદના આધારે પાછી આપણે મહાભારત રૂપી કમળ થાવ, એટલે બરાબર, એના આધારે આપણે દ્વિતીય લેવાની. બરાબર ને? ક્રિયાપદના આધારે. ઓકે. ના, આમાં જે છે નાના ખ્યાનક કેસરમ સંબોધના બોધિતમ, આ બધા જે શબ્દ છે નપુંસકલિંગ છે.
અને હા. પ્રથમા વિભક્તિ એક વચન જ છે બધા. કારણ કે બરાબર. આપણે જોવાનું ખાસ કે ભૂયાત થાવ, શું થાવ? મહાભારત થાવ, મહાભારત રૂપી કમળ થાવ. તો એ શું છે? બરાબર. થાવ એટલે એ ભલે થાય. હમ. કરે છે એવું ને, મહાભારત ને કરે છે એવું નથી, પણ મહાભારત રૂપી કમળ ભલે ઉગે. હા, એટલે પ્રથમા વિભક્તિ છે ને, જે પ્રથમા વિભક્તિ થઈ ને, પ્રથમા વિભક્તિ થઈ બધી. તમે બધા દ્વિતીયમાં કીધા ને, વિભક્તિ કઈ ને, ના દ્વિતીય કીધી વિભક્તિ તમે. એટલે આને ઓળખવાનું કઈ રીતે? તો આવી રીતે જ ઓળખાય. હા હા, ઓકે ઓકે. ઓકે, એટલે દ્વિતીય વિભક્તિ મેં ખોટી કહી, દ્વિતીય વિભક્તિ નામ બરોબર. એટલે ભૂયાત, ભૂયાત જે છે થાઓ, શું થાઓ? મહાભારત રૂપી કમળ થાઓ. અને બધા શબ્દ જે નપુંસક લિંગમાં છે એટલે પ્રથમા વિભક્તિ એક વચન છે. ઓકે, મેં ખોટું કહ્યું પેલામાં, પણ એટલે વિચાર્યું ના હોય એટલું બધું એટલે થાય. ઓકે, આગળનું છે આગળનો શ્લોક. ઓકે, કોણ બોલશે? બોલું સ્વામીજી? હા બોલો, તમને ઉત્સાહ છે પણ તમે ઓકે બોલો. મુખમ કરોતિ વાચાલમ. ના, આવો રાગ નથી, આવો રાગ નથી. બરોબર, તમે બરાબર સાંભળી અને બરોબર કરો. મેં તમારા રાગની અંધારે નથી, તમારા રાગની અંધારે જો જશો તો ત્યાં રસ્વ દીર્ઘ ત્યાં બરોબર. એટલે હું જે બીજા બધા એ બરોબર સાંભળો એ રાગને, તો દ્રસ્વ દીર્ઘની ભૂલ નહીં થાય. ઓકે, તમે બોલશો. મુખમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. હા, ગોપાલ ભાઈ આપ બોલશો. ઓકે, રેખા ખંજનબેન તમે બોલો. મને બી પેલો રાગ. ઓકે, બીજા કોણ બોલશે? અંજલિ બોલો ને, બેન જ બોલો. હા બોલો અંજલિ. એ રાગ નથી. ના ના ના, રાગ બદલાઈ ગયો, એમનો રાગ જ આવી ગયો. અંજલિબેન બોલો તમે. હા, મૂકં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. અને આ પ્રમાણેનો રાગ બરાબર. જી. હા, રાગ મને યાદ રહ્યો નથી પણ ના ના, બરોબર જ છે. આપણે કાયમ બોલતા હોય એટલે એ આ રાગ રીતે આવે. જ બોલે છે. હા, એ જે કાયમ બોલતા હોય એ રાગ આપણને સહજ રીતે યાદ હોય. પણ આ રાગ જે છે એ આ પ્રમાણેનો રાખવાનો. એટલા માટે હું કહું છું કે જેમાં આપણે રસ્વ દીર્ઘનો ભૂલ ના પડે. મુકમ કરોતિ, મુકમ નથી, મૂકમ. એટલે રાગ બદલાઈ જાય. જો તમે રસ્વ દીર્ઘનું ધ્યાન રાખો તો રાગ બદલાઈ જાય. રસ્વ દીર્ઘનું ધ્યાન ના રાખો ને તમે જેમ બોલતા એમ બોલ્યા કરો તો મેળ ના પડે. બરોબર, એટલે આપણો રાગ જે છે રસ્વ દીર્ઘને ધ્યાનમાં રાખીને છે. ઓકે, અહીંયા શું છે? મૂકમ શબ્દ છે, મૂકમ આગળ છે કરોતિ, વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. આમાં ક સમાસનો શબ્દ છે? સમાસ વાળો શબ્દ છે આમાં? કોઈ પણ નથી. ના, આમાં કોઈ પણ નથી લાગતો. બરોબર, આમાં એક નથી. આગળ છે બધા સમાસ વાળા શબ્દ છે. શબ્દ ગયા. ઓકે, બીજી લાઈન છે શું છે? યત કૃપા. યત કૃપા એક શબ્દ છે. તમ, તમ પછી અહમ, તમ અહમ જુદા શબ્દ છે. તમહમ એટલે તમ અને અહમ. વંદે પરમાનંદ માધવમ, આખા જ શબ્દ છે, એક જ શબ્દ છે. પરમાનંદ માધવમ.
ઓકે, આમાં જે આપણે જોઈએ, ના સમાસ ન થાય સ્વામીજી પરમાનંદમાં હા એ કે તો ન કહો થાય? ને સમાસ. પરમ આનંદ માધવ. પરમાનંદ માધવમ એક શબ્દ છે, તેમાં અનેક શબ્દ તો દેખાય જ છે એટલે સમાસ છે. ઓકે, હવે આમાં જોઈએ કે મૂકમ કરોતિ, તો કરોતિ શું છે? ક્રિયાપદ છે. કરોતિ ક્રિયાપદ છે. ક્રિયાપદ છે. પ્રથમ એક વચન. પછી લંઘયતે એ પણ ક્રિયાપદ છે. ઓકે, એના પછી તમ અહમ વંદે, તો વંદે એ પણ ક્રિયાપદ છે. પરમાનંદ માધવમ એ ક્રિયાપદ, એટલે 3 ક્રિયાપદ છે. 3 ક્રિયાપદ છે એટલે 3 વાક્ય છે. બરાબર? આગળના શ્લોકોમાં જોયું તો એક જ ક્રિયાપદ અને બધા જે છે એ મુખ્ય વાક્યને બધા વિશેષણ, પણ એ 3 ક્રિયાપદ છે એટલે કેટલા વાક્ય થાય? 3 વાક્ય છે. તો પહેલું શું છે? મૂકમ કરોતિ વાચાલમ, પહેલું વાક્ય. બીજું વાક્ય છે પંગુમ લંઘયતે ગિરિમ, બીજું વાક્ય. ત્રીજું વાક્ય છે એ બીજી લાઈન છે. ઓકે, જે બીજું વાક્ય છે, ત્રીજું વાક્ય એ બીજી લાઈનમાં જે આપેલું છે એ છે. ઓકે, હવે પેલું છે મૂકમ કરોતિ વાચાલમ, તો મૂકમ કઈ વિભક્તિ થાય? કરોતિ. કરોતિ એટલે શું છે? કરે છે. કરે છે. શું કરે છે? તો મૂકમ કરોતિ, કરોતિ એટલે કરે છે. કરે છે. હવે કોણ કરે છે? તો કે અહીંયા આપણે જરાક એને મૂકમ કરોતિ, તો મૂકમ કરોતિ એટલે મૂંગો કરે છે. વાચાલમ અથવા તો શું થાય? જે મૂંગો છે એને વાચાળ કરે છે. મૂકમ શબ્દ છે મૂક, મૂક શબ્દ જે છે તો મૂકમ કઈ વિભક્તિ થશે? દ્વિતીય એક વચન. દ્વિતીય એક વચન. વાચાલમ કઈ વિભક્તિ થશે? એ નપુંસક. એ જ એ પણ દ્વિતીય. તો પ્રથમા વિભક્તિમાં શું છે? તો યત કૃપા, કૃપા જે શબ્દ છે એ પ્રથમા વિભક્તિ છે. યત કૃપા એટલે યસ્ય કૃપા, એ સમાસ છે ત્યાં. જેની કૃપા કરે છે, જેની કૃપા કરે છે. શું કરે છે? જેની કૃપા એટલે કે ભગવાનની કૃપા કરે છે. શું કરે છે? મૂકમ વાચાલમ કરોતિ, મૂંગો છે એને વાચાળ કરે છે. કૃપા કરે છે. શું કરે છે? મૂંગાને વાચાળ બનાવે છે. જે કાંઈ બોલતો નથી એને શું કરે છે? એને વાણી આપે છે. મૂંગો છે કેવો બની જાય છે? વાચાળ. અને મહાત્મા બીજા કહે છે વાચાળ હોય એ મૂંગો બની જાય છે. બોલ 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 કરતો હોય એ કેવો થઈ જાય? મૂંગો થઈ જાય. હવે બોલવા જેવું નથી. દરેક જગ્યાએ આપણે બોલ બોલ કરીએ તે જરૂરી નથી. એટલે જેની કૃપા કરોતિ કરે છે. શું કરે છે? હવે બંને દ્વિતીય વિભક્તિમાં છે એટલે આપણે જોઈએ કે વાચાલમ મૂકમ કરોતિ, મૂકમ વાચાલમ કરોતિ. બરોબર? મૂંગાને વાચાળ બનાવે છે એટલે વાચાલમ એટલે જે બોલે છે, બોલનારો. મૂંગો એટલે આપણે મૂંગો જ કહીએ છીએ. મૂંગાને વાચાળ બનાવે છે અને વાચાળને મૂંગો બનાવે છે. બીજું છે પંગુમ લંઘયતે ગિરિમ. પંગુ એટલે કે જે લંગડો છે. પગે કેવો છે? પંગુ કોને કહેવાય? જે લંગડો છે. તો લંગડો શું કરે છે? ગિરિમ લંઘયતે, ગિરિ એટલે કે પર્વતને, લંઘયતે એટલે ઓળંગી જાય છે. અને એ જેની કૃપા છે તમ અહમ વંદે, એવી જેની કૃપા છે એવા તમ એને અહમ વંદે હું નમસ્કાર કરું છું, હું વંદના કરું છું. કોણ છે? પરમાનંદ માધવમ.
પરમ આનંદ આપનાર માધવને હું નમસ્કાર કરું છું. કોને પરમ આનંદ આપનાર છે? કોને ઉદ્દેશીને કહે છે? કૃષ્ણ ભગવાનને. માધવ તો એ કોને આનંદ આપનાર છે? પરમ આનંદ કોને આપે છે? સજ્જન. જીવને કોઈ જગતને પણ જગતને આપે છે. બધાને. કોણ? જે વિવેકી છે એ બધાને. બરાબર ને? એટલે વિવેકી છે એ બધાને, એટલે એની કૃપા થાય તો, એની કૃપા થાય તો, યત કૃપા એટલે જે કામ કરનાર છે ભગવાન નથી. શું કોણ કરે છે કામ? કૃપા કામ કરે છે. કૃપા કરે છે. કૃપા કામ કરે છે, ઈશ્વરની કૃપા. જેનો અનુગ્રહ પ્રાપ્ત થાય, જેના અનુગ્રહથી મૂકમ વાચાલમ કરોતી, વાચાલમ મૂકમ કરોતી, પંગુમ લંઘયતે ગિરિમ. જે પંગુ જે છે શું છે? એને એનું સામર્થ્ય ન હોય અને છતાં પણ એનું કામ થઈ જાય. આપણે જોઈએ છે આપણા જીવનમાં આપણા સામર્થ્ય બહારનું આપણને કંઈક કામ બધું કાર્ય સિદ્ધ થઈ ગયું. મારી તો કોઈ કેપેસિટી જ નહોતી પણ બધું થઈ ગયું. જે શું છે? યત કૃપા, જેની કૃપા જે છે એ પ્રાપ્ત થઈ અને કાર્ય થઈ ગયું. એટલે જેની કોની કૃપા છે? તો કે પરમ આનંદ આપનાર માધવ એ કૃષ્ણની. અને એટલે આ રીતે અહીંયા એને દર્શાવેલું છે. ભગવાનની કૃપા જે છે એનું મહત્વ દર્શાવેલું છે. ઓકે, વિશેષ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું. હવે આગળનો શ્લોક બાકી છે. હવે આમાં જે છે કંઈ જોવાનું છે ખરું? ઓકે, આપણે આટલું રાખીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પ્રણામ. ઓકે, હરિ ઓમ. હરિ ઓમ. સ્વામીની જય.